રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક, કાફલા પર ફેંકાયો પથ્થર, એસપીએ કહ્યું બુલેટ પ્રૂફ કાર હોવા છતાં પણ રાહુલ અન્ય કારમાં બેસી ગયા। રાહુલ ગાંધીના કાફલા પર પથ્થર ફેંકાયા બાદ કોંગ્રેસે કહ્યું ભાજપે હદ હટાવી, તો ભાજપે કહ્યું પ્રોટોકોલ મુજબ જ મળી હતી સુરક્ષા। તો બીજી તરફ રાહુલ ગાંધીનો વેપારીઓએ કાળા વાવટા ફરકાવીને કર્યો વિરોધ, રાહુલે કહ્યું આવા વિરોધની નથી ડરતા। તો થરાના નાખરિયા ગામની રાહુલે લીધી મુલાકાત, એક જ પરિવારના 17 લોકોના થયા હતા મોત। ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો, વર્ષ 2017માં થયા 650 સિંહ, 2015માં હતા 523 સિંહ। ગૃહ મંત્રાલયની મહત્વની જાહેરાત, 1 ઓક્ટોબરથી મૃત્યુ નોંધણી માટે આધાર કાર્ડ બનશે જરૂરી। નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ઝી। સમાચારની શરૂઆત કરીશું 5 મિનિટમાં 25 ખબરોથી। પૂર પીડિતોની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર થયો પથ્થરમારો, રાહુલ ગાંધી ધાનેરાથી થરાદ જઈ રહ્યા હતા તે સમયે થયો હુમલો। સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂરની ઘટનાને 15 દિવસ વીત્યા બાદ રાજકીય લાભ ખાંચવા રાહુલ ગાંધી આજે ફરક્યા છે। આ હુમલામાં રાહુલ ગાંધીની કારનો કાચ તૂટ્યો। રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલા મામલે બનાસકાંઠાના એસપીની પ્રતિક્રિયા આવી સામે। તેમણે કહ્યું કે રાહુલને બુલેટ પ્રૂફ કારની કરાઈ હતી ઓફર, જોકે તેઓ બેઠા પાર્ટીની કારમાં। હાલ સમગ્ર ઘટના મામલે તપાસ તેજ। તો આ તરફ નાયબ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું રાહુલ ગાંધીને બુલેટ પ્રૂફ કાર આપવામાં આવી હતી, જોકે હુમલો થયો એ અયોગ્ય છે। તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાની કરી નિંદા। રૂપાલાએ કહ્યું સમગ્ર ઘટનાની થશે તપાસ। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલા મામલે જણાવ્યું રાહુલ ગાંધીએ સિક્યોરિટીનું ધ્યાન રાખવું જોઈતું હતું। વધુમાં તેમણે કટાક્ષ મારતા જણાવ્યું પીએમએ ત્રીજા દિવસે બનાસકાંઠાની મુલાકાત લીધી, જ્યારે રાહુલ 10મા દિવસે પધાર્યા। તો આ તરફ ભરતસિંહ સોલંકીએ પથ્થરમારાના હુમલા મામલે નિવેદન આપતા જણાવ્યું કે આ કૃત્ય ભાજપ દ્વારા કરવામાં આવ્યું। હું આ કેસ મામલે મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે આ ઘટનામાં ન્યાયિક તપાસ કરશો કે કેમ। તો આ તરફ અહેમદ પટેલે હુમલાની ઘટનાને વખોડતા જણાવ્યું કે પોલીસની હાજરીમાં કાર પર હુમલો થયો હતો, તેથી હુમલો થવો એ ભાજપની હતાશા છે। પટેલે વધુમાં કહ્યું કે જવાબદાર સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે। રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલા બાદ ઠેર ઠેર પ્રતિક્રિયાઓ સામે આવી। કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર મનોજ ત્યાગીએ જણાવ્યું ભાજપ ગભરાઈ ગઈ છે, રાહુલ ગાંધી સામાન્ય માનવી માટે લડતા રહેશે। ડીસાના ધારાસભ્ય ગોવા રબારીના પુત્ર પર થયો લાઠીચાર્જ, પોલીસ દ્વારા કોંગી કાર્યકરો પર થયો લાઠીચાર્જ। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બનાસકાંઠાના ધાનેરા ખાતે પૂર પીડિતોની મુલાકાત લીધા બાદ તેમણે અહીં પૂર પીડિત પરિવારોને સાંત્વના આપી। આ સાથે જ રાહુલ પૂરમાં ધરાશાયી થયેલા મકાનની મુલાકાત લીધી હતી, જે મકાનમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા। રાહુલ ગાંધીએ ભોગ બનનાર પરિવારો સાથે બેસી વાતચીત પણ કરી હતી। રાહુલ ગાંધી સાથે ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ પણ હાજર રહ્યા હતા। રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી, ત્યારે ધાનેરામાં રાહુલ ગાંધીનો દર્શાવાયો વિરોધ। રાહુલ ગાંધી ધાનેરા પહોંચ્યા ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા કાળા વાવટા ફટકારવામાં આવ્યા। વેપારીઓએ પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે જ્યારે બનાસકાંઠાને મદદની જરૂર હતી ત્યારે કોંગી ધારાસભ્યો બેંગ્લોરમાં જઈને મજા માણી રહ્યા હતા। વેપારીઓએ કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા પૂર સમય રાહત સામગ્રી પહોંચાડાઈ અને રેસ્ક્યુ કરાયું, ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા। રાહુલ ગાંધીએ પોતાની કારનો કાફલો રોકીને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત, પૂરગ્રસ્ત લોકો સાથે કરી ચર્ચા। મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેના ટકરાવની વહેતી વાતોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગણાવી અફવા।
રાજકોટ મહાનગરપાલિકા કચેરીને તાળાબંધી કરવા મામલે કર્મચારીઓ દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કરવામાં આવી રજૂઆત. મેયર દ્વારા તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો મામલે નિરાકરણ લાવવાની અપાઈ ખાતરી. સુરત જિલ્લામાં એલસીબી પોલીસે બોટલાગરોની વધુ એક ખેપને નિષ્ફળ બતાવતા 3 પુરુષ સહિત એક મહિલાને ઝડપી પાડી. પોલીસે સ્વિફ્ટ કાર સહિત 3,63,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. ધ્રોલથી રાજકોટ આવેલા એક વૃદ્ધની ગત ગુરુવારે થયેલી હત્યા મામલે પોલીસને મોટી સફળતા સાથે લાગી. પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ, 5ની શોધખોળ ચાલુ. સુરતમાં તાંત્રિકની આડમાં લોકો પાસેથી પૈસા પડાવતા એક શખ્સની પોલીસે કરી ધરપકડ. નીતિન પચોડા નામનો શખ્સ લોકોને ગુમરાહ કરી મચાવતો હતો લૂંટ. વડોદરાના વાઘોડિયા તાલુકાના નિમોટામા ગામમાં 23 પશુઓના નિપજ્યા મોત. ઝેરી ઘાસચારો ખાવાથી થયા મોત. વાઘોડિયાના પશુ તબીબોએ શરૂ કરી સારવાર. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન યુનિવર્સલ કોલેજ ટ્રાન્સફર કરવા મામલે વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો રોષ. અધિકારીઓએ નિરાકરણની ખાતરી આપતા મામલો પડ્યો શાંત. જામનગરમાં તહેવારો પહેલા જ આરોગ્ય વિભાગનો સપાટો. શહેરમાં આવેલી મીઠાઈની દુકાનોમાં પાડ્યા દરોડા. જરૂરી સેમ્પલો એકત્રિત કરી એકઠા કર્યા નમૂના. દરોડા દરમિયાન ભેળસેળની ઘટના આવી સામે. ડીસાના રાજપુર વિસ્તારમાં એક આધેડે નદી ક્રોસ કરવાની જીદમાં ગુમાવી જિંદગી. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીમાં ઉતર્યો હતો આધેડ. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે કેટલાય ગામડાઓ થયા પાણીમાં ગરકાવ. તો નદીના નર્મદા કેનાલમાં પૂરના કારણે 30થી વધુ ગાબડા પડ્યા, જેથી કચ્છને પાટણમાં પીવાના પાણીની તંગી સર્જાઈ. અમદાવાદમાં પાસ કોર કમિટીની યોજાઈ બેઠક. ક્રાંતિકારી સંમેલનને લઈને હવે નવી રણનીતિ કરાશે તૈયાર. આ બેઠકમાં પાસના આગેવાનો રહ્યા હાજર. ગુજરાતમાં સિંહોની સંખ્યામાં થયો વધારો. 2 વર્ષમાં 127 સિંહોની સંખ્યામાં થયો વધારો. 2015માં સિંહોની સંખ્યા હતી 523. અમરેલીમાં 12 સિંહોના ટોળાનો વિડીયો થયો વાયરલ. લુણસારપુર નજીક 12 સિંહોના ટોળા આંટાફેરા કરતા હોય તેવા જોવા મળ્યા દ્રશ્યો. એક સાથે 12 સિંહો લટાર મારતા મળ્યા જોવા. 12 સિંહો સાથે હોય તેવો વિડીયો આવ્યો સામે. માઉન્ટ આબુમાં ભારે વરસાદ બાદ જોવા મળી તારાજી. માઉન્ટ આબુના રોડ પર આવેલા હનુમાન મંદિરનો મોટો હિસ્સો થયો ધરાશાયી. ઘરમાં કોઈ જાનહાનિ નહીં. અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. બનાસકાંઠાના પૂર પીડિતોની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને કાર પર પથ્થરમારો થયો હતો. મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી ધાનેરાથી થરાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની કાર પર કોઈએ પથ્થર ફેંક્યો હતો. આ પથ્થરમારામાં રાહુલ ગાંધીની કારનો કાચ પણ તૂટી ગયો. પછી લાલ ચોકમાં ગયા. લાલ ચોકમાં 4 થી 5 મિનિટ રાહુલજીએ જે લોકોની મુલાકાત લીધી હતી એ બાબતે ટૂંકું નિવેદન કર્યું. એ દરમિયાન જ એમના 2 કાર્યકર્તાઓ પોલીસ પ્રોટેક્શન હેઠળ જ છેક ડી સુધી પહોંચવાની કોશિશ કરી. કોંગ્રેસના કાર્યકર્તાઓ એને રોકીને પોલીસને આપ્યો. ગાડી શરૂ થઈ એના પછી એમના તો બનાસકાંઠામાં જે રીતે પૂર પીડિતોની મુલાકાત લીધી હતી રાહુલ ગાંધીએ, ત્યારે રાહુલ ગાંધીને લોકોનો રોષનો ભોગ બનવો પડ્યો હતો. લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધીની કાર પર કોઈએ પથ્થર પણ ફેંક્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે. આ હુમલો કરનાર શખ્સ કોણ હતો અને આખરે કેવી રીતે ભાગી ગયો તે પણ હવે તપાસનો વિષય બન્યો છે. તો જે રીતે રાહુલ ગાંધીના કાફલા પર જે રીતે વિરોધ દર્શાવ્યો હતો, લોકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું કે વિરોધથી અમે રોકાવાના છીએ નહીં, લોકોને સહાયતા આપીશું. તો આ જ મામલે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. નરેન્દ્ર, જે રીતે રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકાયો હતો, હકીકત શું છે?
જે છેલ્લો કાર્યક્રમ હતો એ પતાવીને થરા જવા માટે નીકળતા હતા અને એ સમયગાળા દરમિયાન જ લાલ ચોકથી નીકળ્યા ત્યારે એમની ગાડી પર પથ્થર એક મારવામાં આવ્યો હતો. ખૂબ મોટો પથ્થર હતો, કોન્ક્રીટનો પથ્થર હતો. ટાર્ગેટ રાહુલ ગાંધીને કરવામાં આવ્યા હતા. પ્રથમ સીટ પર રાહુલ ગાંધી બેસેલા હતા, જ્યારે એ પથ્થર બીજી સીટ પર જે કાચ આવતો હોય છે ત્યાં જઈ વાગ્યો હતો અને કાચ સંપૂર્ણ રીતના તૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને Z+ સિક્યુરિટી હોય છે, જે એસપીજીની સિક્યુરિટી હોય છે, ભારત સરકારની અંદરમાં આવતી હોય છે સ્પેશિયલ સિક્યુરિટી, એ ઓફિસર હાજર હોવા છતાં પણ આ તેમને પર હુમલો થયો છે. હુમલા બાદ ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે કોંગ્રેસી કાર્યકર્તાઓના અને ત્યારબાદ તેઓ અત્યારે અહીંયા પોલીસ સ્ટેશન છે ત્યાં તેમના દ્વારા ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જે એસપી છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વડા અહીંયાના, તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે જી આભાર નરેન્દ્ર તમામ માહિતી બદલ. બનાસકાંઠા પૂર પીડિતોની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થયો હતો, જેમાં ગાડીનો કાચ તૂટી ગયો. આ મામલે રાજનીતિ તેજ થઈ છે અને ક્રિયા પ્રતિક્રિયાઓનો દોર શરૂ થયો છે. ત્યારે બનાસકાંઠા એસપી નીરજ બરગુજરે કહ્યું હતું કે સરકારે બુલેટ પ્રૂફ ગાડી આપી હતી, પરંતુ હાલ ગાંધી આ ગાડીમાં થોડીવાર બેસીને ઉતરી ગયા હતા. ત્યારે ખાનગી ગાડીમાં બેઠા હતા, જેના પર હુમલો થયો હતો, જેની ફરિયાદ નોંધવામાં આવી છે. આજે જે ધાનેરા ખાતે જે વિઝિટના જે કાર્યક્રમ હતા એ દરમિયાન પોલીસ તરફથી અને જે ભારતીય ટીમો છે એ તરફથી બુલેટ પ્રૂફ કાર આપી હતી અને એમાં જે શ્રી રાહુલ ગાંધી બેસી પણ ગયા હતા, પણ તાત્કાલિક આમાંથી ઉતરી પણ ગયા અને બીજા જે પાર્ટી તરફથી જે કાર આપી હતી એમાં બેસી ગયા. એને પોલીસ તરફથી, કોન્વોય માર્શલ તરફથી અને એસપીજીના અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવી અને આગ્રહ કરવામાં આવ્યા કે એ બુલેટ પ્રૂફ કારમાં જ બેસે. પછી અહીંયા લાલ ચોકમાં જે સભા પૂરી થઈ અને આ સભા પૂરી થયા પછી કોન્વોય જ્યારે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા અસમ ગાડી ઉપર પથ્થર માર્યા, જેનાથી જે પાછળના જે કાચ છે એ ફૂટી ગયા હતા અને આ બાબતે કોઈને અત્યારે સુધી કોઈ ઈજા નથી થઈ અને આ બાબતે અત્યારે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ રહી છે. રાહુલ ગાંધી બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો, જેમાં રાહુલની કારનો કાચ તૂટી ગયો અને આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. ભરતસિંહે જણાવ્યું કે પથ્થર ફેંકવાનું કૃત્ય ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને હું મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે આ મામલાની ન્યાયિક તપાસ કરશો કે કેમ. નિંદનીય કૃત્ય છે, બહુ ગોઝારું કૃત્ય છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી આવા પ્રકારના કૃત્ય કરતા હોય ત્યારે મારે મુખ્યમંત્રીને એ સવાલ પૂછવો છે કે તમે શું આ તપાસ કરાવવાના છો? એની ન્યાયિક તપાસ કરાવીને જવાબદાર સામે પગલાં લેવાના છો? ગાંધી સરદારના ગુજરાતમાં લોકોને મદદ કરવા તમે જુઓ છો કે કેટલા બધા લોકો, હજારો લોકો રાહુલજી આવ્યા ત્યારે એમને મળવા માટે આતુર હતા, ત્યારે એમના પર આવો પથ્થરમારો કરીને હુમલો કર્યો એ નિંદનીય છે. તો બનાસકાંઠામાં રાહુલ ગાંધીની કાર હુમલાને ડીસાના કોંગ્રેસી ધારાસભ્યો ગુવાર રબારીએ વખોડ્યો છે. બેંગાલુરુથી વીટીવી સાથે કરેલી ખાસ વાતચીતમાં ગુવાર રબારીએ જણાવ્યું કે હુમલો ભાજપના ગુંડાઓએ કરાવ્યો છે. ગુવાર રબારીએ પોલીસ પર પણ આક્ષેપો લગાવતા જણાવ્યું કે આ હુમલામાં પોલીસને પણ સંડોવણી છે. ભાજપ લોકોને ડરાવવા માટે એક પછી એક પ્લાન ઘડી રહી છે. તો જે રીતે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર હુમલો થયો છે, બેંગાલુરુથી ડીસાના કોંગ્રેસ ધારાસભ્યો ગુવાર રબારી પર પણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે ભાજપના ગુંડાઓએ હુમલો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. ગુવાર રબારીએ જણાવ્યું છે હુમલામાં પોલીસ પણ સંડોવાયેલી છે. ગુવાર રબારીએ આ નિવેદન આપ્યું છે. લોકોને ડરાવવા માંગે છે ભાજપ, તેવું ગુવાર રબારીએ કહ્યું છે. રાહુલ ગાંધીની કાર પર જે રીતે હુમલો થયો છે ત્યારે ગુવાર રબારીએ આ હુમલાને વખોડ્યો છે. બેંગાલુરુથી ગુવાર રબારીએ વીટીવી સાથે વાત કરી હતી.
ભાજપના ગુંડાઓએ હુમલો કરાવ્યો છે તેવું ગોવા રબારીનું કહેવું છે। જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે ત્યારે ગોવા રબારીએ જણાવ્યું કે આ પ્લાન ભાજપનો છે। તો આ જ મામલે કોંગ્રેસ ધારાસભ્ય ગોવા રબારી જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હજી આપ શું કહેશો? જે રીતે રાહુલ ગાંધીની કાર પર હુમલો થયો છે, આપની શું પ્રતિક્રિયા છે? હેલો જી હેલો જી, શું કહેશો? જે રીતે રાહુલ ગાંધીની કાર પર હુમલો થયો છે, આપની પ્રતિક્રિયા શું છે? એ ખરેખર એને વખોડું છું, બહુ ખોટું કહેવાય। કોઈ પણ પાર્ટીના રાષ્ટ્રીય નેતા આવા પરિસ્થિતિમાં ખબર પૂછવા આવે ને એના પર કાયદો હાથમાં લઈને પોલીસની સામે આ કરવું એ ખરેખર ખૂબ જ દુઃખનીય વાત છે। સરકારને પણ આના માટે વિચારવું જોઈએ। કોઈ પણ નેતા આવશે, કોઈ પણ પાર્ટીના આવશે, એમાં જે ગુંડા હશે આવો ભાગ ભજવીને આવું કરશે તો રાજ્યનો કોઈ પણ કાયદો વ્યવસ્થા રહેશે નહીં। માટે આ જેણે પણ કૃત્ય કર્યું છે એને પૂરી સજા મળવી જોઈએ, શિક્ષા મળવી જોઈએ કે ફરીથી આવું કોઈ બને નહીં, અને આને ખૂબ શબ્દમાં વખોડું છું। હા, બિલકુલ। એ સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે રાહુલ ગાંધીને સિક્યોરિટી વાળી કાર આપવામાં આવી હતી પરંતુ તે કોઈ અન્ય કારમાં બેસી ગયા, ખાનગી કારમાં બેસ્યા, ત્યારબાદ પછી હવે શેના માટે ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા છે? એ ખોટી બધી વાતો જોડેલી છે અને આવી કાર આપવાની નવી વાત કરે તો શું એમને ખબર હતી કે હુમલો કરવાનો છે? આ બધી વાતો ઉપજાવવાની છે। ખરેખર જે પણ ઇન્વોલ્વ છે, ભારતીય જનતા પાર્ટી હોય કે બીજો હોય, પણ આ ખરેખર ખોટું કર્યું છે। આવું ન થવું જોઈએ અને આને પૂરી શિક્ષા થવી જોઈએ કે વળીને આવું ન બને। એક રાષ્ટ્રીય નેતા, એક લોકશાહીની અંદર શરમજનક આ કિસ્સો છે। હા, બિલકુલ। આભાર તમામ વાતચીત બદલ। કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે રાહુલ ગાંધી પરના હુમલાને વખોડી કાઢ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ હતાશ અને નિરાશ છે। પૂરમાં બચાવ કામગીરીની સરકાર સારી રીતે કરી શકી નથી। આ હુમલો કાવતરા અને કાયરતાપૂર્વકનો છે। જો કે કોંગ્રેસ આવા હુમલાથી ડગી જવાની નથી। આ પ્રકારના હુમલાથી ભાજપની હતાશા અને ડર પ્રગટ થાય છે। મને એમ લાગે છે કે રાહુલ ગાંધીને અટકાવવા માટેનો પ્રયાસ હતો પણ જાતિ વિરુદ્ધ કરી। બીજું, આ સરકાર અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના મેરાપી કરામણ કરવામાં આવેલું કૃત્ય છે। જે લોકો તદ્દન નિષ્ફળ ગયા છે, નથી તો લોકોને બચાવી શક્યા, ન તો રાહતની કામગીરી બરાબર નથી ચાલતી, પુનર્વસનનો તો મને ખ્યાલ નથી શું થશે। ત્યારે આ બધું પોતાના બચાવમાં અથવા તો નિષ્ફળતાઓને છાવરવા માટેનો આ એક પ્રયાસ છે। રાહુલ ગાંધી પૂરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે છે ત્યારે ધાનેરાની પણ મુલાકાત લીધી હતી। આ દરમિયાન રાહુલ ગાંધીને ગાડી પર પથ્થરમારો થયો હતો। રાહુલ ગાંધીને ગાડી પર પથ્થર વાગવાને કારણે પાછળની સીટ પરની બારીનો કાચ તૂટી ગયો। આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે સરકાર તરફથી રાહુલ ગાંધીને બુલેટ પ્રૂફ કાર આપવામાં આવી છે, પરંતુ રાહુલ ગાંધી ખાનગી કારમાં બેઠા હતા। કોઈએ પથ્થરમારો કર્યો હોય એ વાત યોગ્ય નથી। બીજું જે પથ્થરમારાની વાત છે એમાં પણ જે મેં માહિતી અત્યારે હાલ જ મેળવી છે એ પ્રમાણે ગુજરાત સરકાર તરફથી શ્રી રાહુલ ગાંધીજીને સરકાર તરફથી બુલેટ પ્રૂફ કારની સેવા ઓફર કરવામાં આવી છે, પણ તેઓ બુલેટ પ્રૂફ કારમાં ન બેસતા કોઈ ખાનગી વ્યક્તિની મોટર કારમાં પ્રવાસ કરી રહ્યા છે અને જ્યારે એ ધાનેરાથી નીકળી રહ્યા હતા ત્યારે કોઈએ એમની કાર ઉપર જે પથ્થર એક નાખ્યો એના કારણે મોટરનો કાચ તૂટ્યો છે એવી માહિતી અત્યારે હાલ જ આપના મીડિયા દ્વારા મને મળી છે। આ યોગ્ય નથી થયું। माननीय सुरजेवाला जी ने मुझको पहले ही आगाह करके भेजा था कि मीडिया के साथ साथ राहुल जी की सुरक्षा का भी ध्यान रखना पड़ेगा, क्योंकि केंद्र की मोदी सरकार और गुजरात सरकार खासतौर से अमित शाह जी और मोदी जी बौखला चुके हैं और कहीं ना कहीं ऐसा ना हो कि राहुल जी पे कुछ इस तरह की हमला किया जाए। उसका साक्षात आज हमने देखने को मिला। प्रणाम। लोकतंत्र में ऐसी घटनाएं नहीं होना चाहिए। उनको ये मालूम है राहुल गांधी जी Z+ सिक्योरिटी के ये हैं और उनको सेंट्रल गवर्नमेंट से दिया गया है। ये वहां पर अगर ऐसा पथरावबाजी होता है, काले झंडे दिखाते हैं, अगर
बीजेपी के लोग गुंडागर्दी करते हैं तो ये ठीक नहीं है। एक मैं इसका खंडन करता हूँ। और दूसरी चीज, जब राहुल गांधी जी वहां बाढ़ के समस्या को देखने के लिए वहां पर पहुंचे थे तो स्टेट गवर्नमेंट की जिम्मेदारी होती है कि सिक्योरिटी प्रोवाइड करना और लोगों के कौन कौन लोग वहां पर मिसबिहेव करेंगे इसका भी वो ट्रैक रखना चाहिए। उनके पास आज मुद्दे नहीं है। आज खुद उनके विधायक नदारत है। अगर वो वहां मौजूद होते उनके विधायक तो वो ग्राउंड की रियलिटी के बारे में कि किस प्रकार मुख्यमंत्री जी वहां 24 घंटे काम कर रहे हैं, किस प्रकार मंत्रीगण वहां 24 घंटे रिलीफ वर्क में लगे हैं, ये तो खुद उनके लोग देखने को है नहीं। उनके लोग तो जन्मदिन मना रहे हैं, उनके लोग तो कहीं और छुट्टी मना रहे हैं बेंगलुरु में। ऐसी परिस्थिति में जहां एक नो कॉन्फिडेंस मोशन अगेंस्ट राहुल गांधी लीडरशिप विद इन हिज ओन पार्टी, उनके पार्टी के अंदर ही एक नो कॉन्फिडेंस मोशन हो रहा है, तो स्वाभाविक है जनता भी राहुल गांधी जी को एक नो कॉन्फिडेंस मोशन दे रही है। लेट मी रिपीट, let's not call people as gundes and rowdy elements. There is a no confidence motion against Mr. Rahul Gandhi. जब वहाँ पे लोग उनको स्वागत कर रहे थे, अपनी पीड़ा उनको बता रहे थे, बीजेपी दल के कार्यकर्ता राजनीतिक नारे लगा रहे थे, वो नहीं चाहते कि बाढ़ पीड़ित लोग राहुल गांधी जी को अपनी अवस्था बताएं, और उन्होंने आज राहुल गांधी जी के काफिला पे जिस प्रकार का हमला किया है उसकी हम कड़ी निंदा करते हैं। मैं बीजेपी दल के सभापति मैं पूछना चाहता हूं कि क्या इस प्रकार की सभ्यता आज बीजेपी दल के कार्यकर्ताओं को सिखाया जा रहा है कि विपक्षी दल पे का पथराव से आक्रमण होना चाहिए, उनके गाड़ी पे आक्रमण होना चाहिए, जान को उनको खतरे में डालना चाहिए? क्या बीजेपी दल के सभापति अमित शाह जी और प्रधानमंत्री मोदी इसकी कड़ी निंदा करेंगे? और वहाँ पे किसका राज है? રાહુલ ગાંધીએ બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત માલપુરા ગામની મુલાકાત લીધી હતી। માલપુરાના પૂર પીડિત બારોટ પરિવારની તેમણે મુલાકાત લીધી હતી અને તેમની સાથે બેસીને તેમની વ્યથા સાંભળી હતી। સાથે જ રાહુલ ગાંધીએ બાળકને તેડી લીધું અને વહાલ કર્યું। જે તે વખતે તેમણે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું। કાળની એક થપાટ અને બધું જ ખતમ। બનાસકાંઠા જિલ્લામાં કુદરતના રૌદ્ર સ્વરૂપના આઘાતમાં હજુ પણ લોકો છે, ત્યારે લોકોના આ દુઃખમાં ભાગીદાર બનવા રાહુલ ગાંધી પણ બનાસકાંઠા પહોંચી ગયા હતા અને પીડિતોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી। બનાસકાંઠા જિલ્લામાં કુદરતના કાળા કહેરે અનેક માસૂમોનો ભોગ લીધો છે। હજારો લોકો બેઘર બન્યા છે, ત્યારે હજુ પણ લોકો કુદરતના તાંડવથી આઘાતમાં છે। તેવા માહોલમાં શુક્રવારના કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। રાહુલ ગાંધીએ બનાસકાંઠા પહોંચતાની સાથે ધાનેરાના માલુત્રા ગામે પૂર પીડિતોની મુલાકાત લીધી। રાહુલે અહીં પૂરનો ભોગ બનેલા રાવતાભાઈ પ્રજાપતિના પરિવાર સાથે વાતચીત કરી આશ્વાસન આપ્યું હતું। જ્યારે બારોટ પરિવાર સાથે બેસી તેમની વ્યથા સાંભળતા બાળકને વહાલ પણ કર્યો। જે બાદ રાહુલ ગાંધીએ પૂરગ્રસ્ત વિસ્તારની પણ મુલાકાત લીધી, સાથે એ સ્થાનની મુલાકાત પણ લીધી કે જ્યાં જળ પ્રલયનો લોકો ભોગ બન્યા હતા। અહીં રાહુલ ગાંધીએ સરકારે જાહેર કરેલા પેકેજને ઓછું ગણાવ્યું અને પૂર પીડિતોને પૂરતી સહાય મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરવાની સાંત્વના આપી હતી। काफी लोगों का नुकसान हुआ है, तो कांग्रेस पार्टी लगी हुई है। हमारे नेता यहाँ हैं, सचिन जी हैं, अशोक जी आए हैं, हमारे बिश्नोई जी जो एमएलए हैं, तो हम लगे हुए हैं, मदद कर रहे हैं। जितनी मदद हम कर सकते हैं हम कर रहे हैं। थोड़ी सी कमी की सरकार की तो है। जहाँ भी हम जा रहे हैं हम पूछ रहे हैं कि कॉम्पनसेशन आया है, मदद की है, पानी हटाने का काम शुरू हुआ है, तो लोग कह रहे हैं कि नहीं हुआ है। तो चीफ मिनिस्टर को वो काम शुरू करना चाहिए जल्दी से। यहाँ पे पता नहीं गवर्नमेंट क्लेम कर रही है या नहीं, मगर यहाँ आपके सामने पानी है, कुछ रिहेबिलिटेशन काम नहीं हो रहा है। तो क्लेम तो करना आसान होता है, काम करना थोड़ा मुश्किल होता है। ધાનેરા બાદ રાહુલ ગાંધી થરાદ પહોંચ્યા, જ્યાં પણ તેમણે પૂર પીડિતો સાથે મુલાકાત કરી વાતચીત કરી। રૂણી ગામમાં પણ પૂરમાં મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી। અહીં રાહુલે પીડિતો સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું અહીં દુઃખમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું, રાજનીતિ કરવા માટે નથી આવ્યો। અહીં રાહુલે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે। કોંગ્રેસ બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની સાથે છે, સાથે જ કોંગ્રેસ પક્ષ બનાસકાંઠાનો મુદ્દો સંસદમાં ઉઠાવશે। हिंदुस्तान में सरकार नहीं है,
बिल्कुल दूसरी विचारधारा की सरकार है। मगर हमारे पार्लियामेंट में लोग हैं, लोकसभा में है, राज्यसभा में है, और हम आपका जो मुद्दा है वहां पे उठाएंगे। जो भी हमारा दम है हम आपकी मदद करने में लगाएंगे। મહત્વનું છે કે રાહુલ ગાંધીની આ મુલાકાતને લઈ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે પૂર પીડિતો સાથેની આ મુલાકાત કોંગ્રેસ માટે કેટલી સફળ નીવડે છે તે આવનાર સમયમાં જ જોવા મળશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।